આપણે વામન પુરાણના 8મા દિવસની કથાને આગળ વધારીએ. સ્વયં વિંધ્ય પર્વત પર જઈ તેને જુઓ અને પછી આપની જેવી ઈચ્છા હોય અને આપનું જેવું સામર્થ્ય હોય તેમ કરો. એ બંને દૂતો પાસેથી દુર્ગાના સૌંદર્યનું વર્ણન સાંભળી મહિષાસુરે કંઈ પણ વિચાર્યા વિના ત્યાં જવાનો નિશ્ચય કરી લીધો. મનુષ્યના શુભાશુભને બ્રહ્માએ પહેલેથી જ નિર્ધારિત કરી રાખેલું હોય છે. જે વ્યક્તિને જ્યાં અથવા જ્યાંથી જે પ્રકારે જે કંઈ શુભ કે અશુભ પરિણામ ભોગવવાનું હોય ત્યાં તેને લઈ જવાની સ્વયં પ્રેરણા થાય છે અને તે સ્વયં ત્યાં ચાલ્યા જાય છે. પછી મહિષની આજ્ઞાથી ચંડ, મૂન, નમર, રક્તબીજ વગેરે દાનવો રણ કર્કશ ભેરીઓ વગાડી સ્વર્ગ છોડીને તે પર્વત પાસે આવી ગયા અને તેની તળેટીમાં સેનાનો પડાવ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. પછી મહિષાસુરે દાનવોના સેનાપતિ મહિપુત્ર દુંદુભીને દેવીની પાસે મોકલ્યો. તેણે આકાશમાં ઊભા રહીને દેવીને કહ્યું કે હે કુમારી, હું મહાન અસુર રંભના પુત્ર મહિષનો દૂત છું. તે યુદ્ધમાં અદ્વિતીય વીર છે. તે સાંભળીને કાત્યાયની બોલ્યા કે હે દૈત્યેન્દ્ર, તું નિડર થઈ રંભપુત્રનું કહેણ સારી રીતે કહે. તે સાંભળીને તે દૈત્ય આકાશમાંથી ઉતરી પૃથ્વી પર આવ્યો અને સુંદર આસન પર સુખપૂર્વક બેસી મહિષના વચન આ રીતે કહેવા લાગ્યો. હે દેવી, અસુર મહિષે તને કહાવ્યું છે કે મારા દ્વારા પરાજિત થયેલા નિર્બળ દેવતાઓ પૃથ્વી પર ભટકી રહ્યા છે. હે બાલા, સ્વર્ગ, પૃથ્વી, વાયુમાર્ગ, પાતાલ અને શંકર આદિ દેવગણ મારા વશમાં છે. હું જ ઇન્દ્ર, રુદ્ર અને સૂર્ય છું તથા સર્વલોકોનો સ્વામી છું. સ્વર્ગ, પૃથ્વી કે રસાતલમાં જીવિત રહેવાની ઈચ્છાવાળો એવો કોઈ દેવ, અસુર, ભૂત કે યક્ષ યોદ્ધો થયો નથી જે યુદ્ધમાં મારી સામે આવી શકે. પૃથ્વી, સ્વર્ગ કે પાતાળમાં જેટલા પણ રત્ન છે તે સર્વને મેં મારા પરાક્રમથી જીતી લાધા છે. હે અબોધ બાલિકા, તું કન્યા છે અને સ્ત્રી રત્નોમાં શ્રેષ્ઠ છે. તેથી હું તારા માટે આ પર્વત પર આવ્યો છું. તેથી મારો જગતપતિનો સ્વીકાર કર. હું સર્વથા સમર્થ તારો યોગ્ય પતિ છું. દુર્ગાએ કહ્યું કે હ સુરદૂત, એ સત્ય છે કે દાનવરાટ મહિષ પૃથ્વીમાં સમર્થ છે અને એ પણ સત્ય છે કે તેણે યુદ્ધમાં દેવતાઓને જીતી લીધા છે. પરંતુ દૈત્યેશ, અમારા કુળમાં વિવાહના વિષયમાં નિઃશુલ્ક નામની એક પ્રથા પ્રચલિત છે. જો મહિષ તે મને આજે આપે તે હું સાચે જ તેનો પતિ તરીકે સ્વીકાર કરીશ. દુંદુભી બોલ્યો કે ભલે કમલનેત્રી, તું તે નિઃશુલ્ક બતાવ. મહિષ તો તારા માટે પોતાનું માથું પણ પ્રદાન કરી શકે છે. શુલ્કની શું વાત છે? તે અહીં જ મળી શકે છે. દુર્ગા બોલ્યા કે દૈત્ય, પૂર્વજોએ અમારા કુળમાં જે નિઃશુલ્ક નિર્ધારિત કર્યું છે તે સાંભળ. અમારા કુળમાં જન્મેલી કન્યાને જે બળથી યુદ્ધમાં જીતશે તે તેનો પતિ થશે. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, દુંદુભીએ દેવીએ કહેલી વાત શબ્દશઃ મહિષાસુરને કહી. મહિષ યુદ્ધમાં દેવીને પરાજિત કરી તેનો પતિ બનવા યુદ્ધ કરવાની ઈચ્છાથી વિંધ્યાચલ પર્વત પર પહોંચી ગયો. તે પછી મહિષના સેનાપતિ ચિક્ષુનો આદેશ મેળવી નમરે ચતુરંગીણી સેના લઈને દુર્ગાજી પર આક્રમણ કર્યું. તેનો આવતો જોઈ બ્રહ્માદિ દેવતાઓએ મહાદેવીને કહ્યું કે હે અંબિકા, તમે કવચ બાંધી લો. દેવીએ કહ્યું કે હે દેવગણ, હું કવચ નહીં બાંધું. એવો કયો અધમ દાનવ છે જે મારી સામે યુદ્ધમાં ટકી શકે? દેવીએ શસ્ત્ર નિવારક કવચ પહેર્યું નહીં. તેથી તેમની રક્ષા માટે દેવતાઓએ વિષ્ણુ પંચર સ્તોત્રનો પાઠ કર્યો. બ્રહ્મન તે સ્તોત્રથી રક્ષિત થઈને દુર્ગાએ સમસ્ત દેવતાઓથી અવધ્ય દાનવ શ્રેષ્ઠ મહિષાસુરને ખૂબ પીડ્યો. આ પ્રકારે પહેલા દેવશ્રેષ્ઠ શંભુએ દેવી કાત્યાયનીને વૈષ્ણવ પંજર વિષ્ણુ પંજર સ્તોત્ર કહ્યું. તે સ્તોત્રના પ્રભાવથી દેવીએ પણ પગલાથી લાતો મારીને મહિષાસુરના હાડકાં ખોખરા કરી નાખ્યા. હે દ્વિજ, આ પ્રકારના પ્રભાવથી યુક્ત વિષ્ણુ પંજર સમસ્ત રક્ષાકારી સ્તોત્રોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. વસ્તુતઃ જેના ચિત્તમાં ચક્રપ્રાણી સ્થિત હોય તેના અભિમાનને યુદ્ધમાં કોણ નષ્ટ કરી શકે છે? ત્યાર પછી આવે છે 20મો અધ્યાય, દૈત્ય અને દુર્ગાનું યુદ્ધ, મહિષનો નાશ. નારદ બોલ્યા કે પુલત્સ્યજી, દુર્ગાદેવીએ સેના અને વાહનો સહિત મહિષાસુરને કેવી રીતે મારી નાખ્યો તે આપ વિસ્તારથી કહો. મારા મનમાં એક શંકા ઘર કરી ગઈ છે કે શસ્ત્ર હોવા છતાં દેવીએ મહિષને પગથી જ કેમ માર્યો? પુલત્સ્ય બોલ્યા કે નારદજી, દેવયુગના આદિમાં બનેલી તથા પાપ અને ભયને દૂર કરનારી આ પ્રાચીન અને પવિત્ર કથા આપ સાવધાન થઈને સાંભળો. એકવાર નમરે હાથી, ઘોડા અને રથો સાથે વેગપૂર્વક દેવી ઉપર આક્રમણ કરી દીધું. તેણે બાણોની વર્ષાથી વિંધ્ય પર્વતને ઢાંકી દીધો. ક્રોધાયમાન દેવીએ સેનાની પીઠવાળું વાદળોમાં વીજળી ચમકે તેવું તેજસ્વી ધનુષ ચડાવ્યું. હે શુભ્રવતી, નારદજી, દુર્ગાજીએ કેટલાક દૈત્યોને બાણોથી, કોઈને તલવારથી, કોઈને ગદાથી, કોઈને કેવળ ઢાલથી મારી નાખ્યા. કાળ સમાન દેવીના સિંહે પણ અનેક દૈત્યોનો સંહાર કર્યો. માતા કાત્યાયનીએ વજ્ર, શક્તિ, હળ, ફરસી વગેરે આયુધો વડે રાક્ષસોને વિહીણ કરી નાખ્યા. કોઈના માથા દંડથી ફોડ્યા તો કેટલાકના સાંધા ચક્રથી છિન્નભિન્ન કરી નાખ્યા. કેટલાક યુદ્ધભૂમિ છોડીને નાસી ગયા. ભયંકર રૂપવાળી દુર્ગાને કાલરાત્રિ સમાન જાણી નમરે હાથી પર ચડીને દુર્ગા ઉપર શક્તિનો પ્રહાર કર્યો અને સિંહ પર ત્રિશૂળ ચલાવ્યું. પરંતુ દેવીએ કેવળ હુંકાર બંને અસ્ત્રોને ભસ્મ કરી નાખ્યા. આ બાજુ નમરના હાથીએ સિંહની કમર પકડી લીધી, પરંતુ સિંહે ત્વરાથી ઉછળીને દાનવને પંજાથી મારીને તેના પ્રાણ લઈ લીધા. દેવી દૈત્યને મધ્યમાં પકડીને ડાબા હાથે ડમરું વગાડતા હોય તેમ ઘુમાવવા લાગ્યા અને જોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
તેમના હસવાથી અનેક પ્રકારના ભૂત ઉત્પન્ન થઈ ગયા. તે ભૂતોના મુખ વાઘ, વરુ, ભૂંડ, ઉંદર, કૂકડા, ગાય, બકરા તથા ઘેટા જેવા હતા. તે વિવિધ પ્રકારના મુખ તથા ચરણવાળા હતા અને તેમણે અનેક પ્રકારના આયુધો ધારણ કર્યા હતા. તે ભૂતગણો સાથે દેવીએ દાનવ સેના પર આક્રમણ કરી દીધું અને તેને છિન્નભિન્ન કરી નાખી. સેનાપતિ નમરના માર્યા ગયાથી ચિક્ષુર સેનાપતિ બનીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચિક્ષુરે વીરતાથી યુદ્ધ કર્યું અને અનેક શાસ્ત્રોનો પ્રયોગ કર્યો. છતાં દેવીએ 5 બાણોથી તેના બંને હાથ, બંને પગ તથા મસ્તકને કાપી નાખ્યા, જેથી તે અસુર મરીને પૃથ્વી પર પડ્યો. સેનાપતિના મૃત્યુથી ઉગ્રાસય નામનો મહિષાસુર તથા કાર્લાશ્ય નામનો દાનવ એ 2 વેગથી દેવી તરફ દોડ્યા. તેમની સહાયમાં બાષ્કલ, ઉદ્ધત, દુર્મુખ, બિલાડાક્ષ વગેરે પણ શસ્ત્ર લઈને દેવીની કાત્યાયની તરફ દોડ્યા. દેવીએ તે દૈત્યોને જોઈ લીલાપૂર્વક વીણા અને ડમરું વગાડતા હસવા લાગ્યા. તેમના વાદ્યોના તાલ સાથે સર્વ ભૂતગણ નાચવા અને હસવા લાગ્યા. હવે અસુરો શસ્ત્રો લઈ મહાસરસ્વતી રૂપા દુર્ગાની પાસે જઈ તેમની ઉપર પ્રહાર કરવા લાગ્યા. દેવીએ તે સર્વને મારી નાખ્યા, તેમનો ઘમંડ ચૂર કરી દીધો. આ જોઈ મહાબલી મહિષાસુર પોતાની ખરીઓ, મુખ, પૂંછડું, વક્ષસ્થળ તથા નિશ્વાસ વાયુથી દેવીના ભૂતગણોને ભગાડવા લાગ્યો. સિંગડાની અણીથી ભૂતોને વ્યાકુળ કરીને તે સિંહને મારવા દોડ્યો. તેનાથી અંબિકાને ઘણો ક્રોધ ચડ્યો. ક્રુદ્ધ મહેશ તીક્ષ્ણ સિંગડાથી પર્વતો અને પૃથ્વીને વિહણ કરવા લાગ્યો. સમુદ્રને ખળભળાવતો અને મેઘોને વેરણચેરણ કરતો દુર્ગા દેવી તરફ દોડ્યો. દેવીએ તેને પાસથી બાંધી દીધો, પણ તે મદવાળો થઈ ગજરાજ બની ગયો. દેવીએ તેની સૂંઢનો આગળનો ભાગ કાપી નાખ્યો. મહિષાસુરે ફરી પાછું મહેશ રૂપ ધારણ કરી લીધું. નારદજી તે પછી દેવીએ તેની ઉપર શૂળ, અગ્નિ દ્વારા પ્રાપ્ત થયેલી શક્તિ, વિષ્ણુ દ્વારા મળેલું ચક્ર, કુબેરની ગદા, વરુણપાશ, યમતણ તથા ઇન્દ્રના વજ્રનો વારાફરતી તે શત્રુ ઉપર પ્રયોગ કર્યો, પરંતુ મહિષાસુરે તે સર્વ શસ્ત્રોને નિષ્ફળ બનાવી દીધા. હવે દેવી સિંહને છોડીને મહિષાસુરની પીઠ પર ચડી ગયા, પણ મહેશ પોતાના કોમળ ચરણોથી ભીના મૃગચર્મની સમાન તેની પીઠનું મર્દન કરવા લાગ્યા. અંતે દેવીએ કચડેલો પર્વતાકાર મહેશ બલહીન થઈ ગયો. તે વખતે તેમણે તેનું માથું શૂલથી કાપી નાખ્યું. તેના કપાયેલા કંઠમાંથી તરત જ તલવારથી સજ્જ થયેલો એક પુરુષ નીકળ્યો, પણ તે નીકળતા જ દેવીએ તેના હૃદય પર ચણાઘાત કર્યો અને ક્રોધથી તેના વાળ પકડી પોતાની શ્રેષ્ઠ તલવારથી તેનું પણ માથું કાપી નાખ્યું. તે સમયે દૈત્યોની સેનામાં હાહાકાર થઈ ગયો. ચંડ, મૂંડ, મય, અસિલોમાદ વગેરે દૈત્યો ભવાનીના પ્રથમ ગણો દ્વારા પ્રતાડિત થઈને તથા ભયથી ઉદ્વિગ્ન થઈ પાતાળમાં પ્રવેશી ગયા. નારદજી મહેશ પર દેવીના શસ્ત્રો નિષ્ફળ ગયા હતા, તેથી તેની ઉપર પગના પ્રહારોનો પ્રયોગ કરવામાં આવ્યો. દેવીના વિજયને જોઈ દેવતાગણ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ અને સિદ્ધો દ્વારા સ્તુતિ કરાતા દુર્ગા, હું આપ દેવતાઓના શ્રેય માટે પુનઃ આવિર્ભૂત થઈશ એવું કહી શિવજીના ચરણમાં લીન થઈ ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 21મો, દેવીનું પુનઃ પ્રાગટ્ય. કુરુક્ષેત્ર પ્રથુદુક તીર્થનો પ્રસંગ. સવર્ણ તપ્તીનો વિવાહ. નારદજી બોલ્યા કે બ્રહ્મજ્ઞોમાં શ્રેષ્ઠ પુલત્સ્યજી, હવે આપ દેવીની ઉત્પત્તિના વિષયમાં મને ફરીથી વિસ્તારપૂર્વક વર્ણન કરીને કહો, તે સાંભળવાની મને મોટી અભિલાષા છે. પુલત્સ્ય બોલ્યા કે મુનિજી, લોક કલ્યાણની ઈચ્છાથી શુંભ નામના અસુરના વધ માટે દેવીની જે પુનઃ ઉત્પત્તિ થઈ તેનું વર્ણન કરું છું, તે સાંભળો. ભગવાન શંકરે હિમવાની જે તપસ્વીની કન્યા ઉમા સાથે લગ્ન કર્યું હતું, તે ઉમાના કોષથી ગર્ભથી ઉત્પન્ન થવાને લીધે તે દેવી કૌશિકી કહેવાય. તે ઉત્પન્ન થતાની સાથે જ ભૂતગણોથી આવૃત થઈને વિંધ્ય પર્વત પર ગયા અને તેમણે શ્રેષ્ઠ આયુધોથી શુંભ તથા નિશુંભ નામના દાનવોનો વધ કર્યો. નારદજી બોલ્યા કે બ્રહ્મન, આપે પહેલાં એમ કહ્યું હતું કે દક્ષની પુત્રી સતી જ મૃત્યુ પામીને હિમવાની પુત્રી તરીકે પુનઃ જન્મી હતી. હવે આપ તે વિસ્તારથી સાંભળાવો. પાર્વતીના કોષથી જે રીતે તે કૌશિકી પ્રગટ થયા અને પછી તેમણે શુંભ તથા નિશુંભ નામના મોટા અસુરોનો જે રીતે વધ કર્યો હતો એ કથા વિસ્તારથી કહો. તે શુંભ અને નિશુંભ નામથી વિખ્યાત થયેલા વીર કોના પુત્ર હતા તે કથા કરો. પુલત્સ્ય બોલ્યા કે હે મુનિ, હું આપને પાર્વતીની ઉત્પત્તિ તથા તેની સાથે સંબંધિત સ્કંદ કાર્તિકેયના જન્મની શાશ્વત કથા સંભળાવું છું. સતીના દેહ ત્યાગ પછી વિધુર બનેલા ભગવાન રુદ્ર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા તપ કરવા લાગ્યા. તે ભગવાન શંકર પહેલા દૈત્યોના દર્પનો નાશ કરનારા દેવતાઓના સેનાની હતા, પરંતુ હવે તેણે રુદ્રરૂપનો ત્યાગ કરી શિવરૂપ ધારણ કરી લીધો હતો તથા તપમાં લાગીને સેનાપતિના સ્થાયી પદનો પણ ત્યાગ કરી દીધો. આમ દેવતાઓ સેનાપતિ વિનાના થઈ જવાથી દાનવ શ્રેષ્ઠ મહિષે બલપૂર્વક આક્રમણ કરી તેમને પરાસ્ત કરી દીધા. પરાજિત દેવતાઓ શરણ પ્રાપ્તિની શોધમાં ભગવાન વિષ્ણુના દર્શનાર્થે શ્વેતદ્વીપ ગયા. તે સમયે ઇન્દ્રાદિ દેવતાઓને આવેલા જોઈ હસીને ભગવાન વિષ્ણુ બોલ્યા, મને લાગે છે કે આપ સૌ અસુરોના સ્વામી મહેશથી હારી જઈને ભેગા મળીને મારી પાસે આવ્યા છો. હે શ્રેષ્ઠ દેવતાઓ, હું આપની ભલાઈ માટે જે ઉપાય બતાવું છું તેનું યથાવત આચરણ કરશો તો તમારો નિશ્ચિત વિજય થશે.
અગ્નિશ્વાત નામના એક પ્રસિદ્ધ વિતર છે. તેમની એક માનસી કન્યા છે જેનું નામ મેના છે. હે દેવો, તમે અત્યંત શ્રદ્ધાથી અમાસના દિવસે સતી મેનાની વિધિવત આરાધના કરો તથા તેમની હિમાલયથી પત્ની બનવા પ્રાર્થના કરો. તે મેનાથી એક તપસ્વીની રૂપવતી કન્યા ઉત્પન્ન થશે, જેણે દક્ષ ઉપર ક્રોધ કરી પોતાના પ્રિય જીવનનો પરિત્યાગ કરી દીધો હતો. તે શિવજીના તેજના અંશરૂપે જે પુત્રને ઉત્પન્ન કરશે તે દૈત્યેન્દ્ર મહિષને તેની સેના સહિત મારી નાખશે. તેથી તમે મહાફલદાયી કુરુક્ષેત્રમાં જાઓ અને ત્યાં પૃથુદક નામના તીર્થમાં નિત્ય અગ્નિશ્વાત નામના પિતરોની પૂજા કરો. જો તમે શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો સર્વસ્વ છોડીને અમાવસ્યાના દિવસે તે પરમ પવિત્ર તીર્થમાં આ નિર્દિષ્ટ કાર્ય સંપન્ન કરો. પુલત્સ્ય બોલ્યા કે ભગવાન વિષ્ણુના વચનો સાંભળી દેવતાઓએ હાથ જોડી પરમાત્માને પૂછ્યું કે ભગવાન, પૃથુદક તીર્થમાં કુરુક્ષેત્ર ક્યું છે? આપ અમને તે તીર્થની ઉત્પત્તિ બતાવો તથા તે પવિત્ર ઉત્તમ તિથિ કઈ છે જેમાં અમે બધા દિવ્ય પિતરોની પૂજા પ્રયત્નપૂર્વક કરી શકીએ. દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુએ કુરુક્ષેત્રની પવિત્ર ઉત્પત્તિ તથા તિથિનું પણ વર્ણન કર્યું, જેમાં પૂજાવિધિ કરવાની વાત પણ કહી. શ્રી ભગવાન બોલ્યા કે સતયુગના પ્રારંભમાં સોમવંશમાં વૃક્ષ નામના એક મહાબળવાન રાજા ઉત્પન્ન થયા. તે વૃક્ષથી સંવર્ણીની ઉત્પત્તિ થઈ. પિતાએ તેનો બચપણમાં સદા ધર્મનિષ્ઠ અને મારો ભક્ત હતો. વરુણના પુત્ર વશિષ્ઠના તેના પુરોહિત હતા. તેમણે તેને અંગો સહિત સંપૂર્ણ વેદો ભણાવ્યા. એક દિવસ અનધ્યાયને દિવસે તે રાજપુત્ર સંવર્ણ તપોનિધિ વશિષ્ઠને સર્વ કાર્ય સોંપી વનમાં ગયો. શિકાર માટે વ્યગ્ર થયેલો સંવર્ણ વૈભ્રાજક નામના નિર્જન વનમાં પહોંચ્યો. પછી તે ઉન્માદગ્રસ્ત થઈ ગયો. તે સુંદર ફૂલોથી સુગંધીથી પણ સંતૃપ્ત ન થતા કુતૂહલવશ વનમાં ચારે બાજુ કમળોથી ભરેલું એક વન જોયું. ત્યાં અપ્સરાઓ અને દેવકન્યાઓ સદા મનોરંજન કરતી હતી. સંવર્ણે તેમની વચ્ચે એક અત્યંત સુંદર કન્યાને જોઈ. તેને જોતાં જ તે રાજા કામબાણથી પીડાવા લાગ્યો. તે આ પ્રમાણે કન્યા પણ કામથી અધીર થઈ ગઈ. કામબાણોથી વિવશ થયેલા તે બંને અચેત જેવા થઈ ગયા. રાજા છોડાની પીઠ પરથી પૃથ્વી પર પડ્યો. ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા મહાત્મા ગંધર્વ લોકોએ તેની ઉપર જળસિંચન કર્યું. બીજી જ ક્ષણે તે ભાનમાં આવ્યો. અપ્સરાઓએ તેને મધુર વચનરૂપી જળથી પણ આશ્વાસત કર્યો અને તેને ઉઠાવી તેઓ પિતાને ઘરે લઈ ગયા. સંવર્ણે પર્વત પર દેવકન્યા તપ્તીને જ્યારથી પોતાની આંખોથી જોઈ હતી ત્યારથી તે દિવસે ભોજન કરતો નહોતો કે રાત્રે ઊંઘતો પણ નહોતો. સર્વજ્ઞ વશિષ્ઠે રાજપુત્રને તપ્તીના કારણે સંતાપમાં પડેલો જોઈ સૂર્યમંડળમાં પ્રવેશ કર્યો. દ્વિજ શ્રેષ્ઠ વશિષ્ઠે સૂર્યદેવને પ્રણામ કર્યા. સૂર્યે પણ પ્રતિ અભિવાદન કર્યું. પછી વશિષ્ઠ સૂર્યના રથમાં સૂર્યની પાસે બેઠા અને બીજા સૂર્યની માફક શોભવા લાગ્યા. ભગવાન સૂર્યે આ તપસ્વી અતિથિનો આદરથી સત્કાર કર્યો. પછી તેમને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન વશિષ્ઠજીએ સૂર્યને કહ્યું કે હે દેવર્ષ, હું રાજપુત્ર સંવર્ણ માટે પોતાની તપ્તી નામની કન્યા અર્પણ કરી સૂર્યપુત્રીની સાથે લઈ વશિષ્ઠ પોતાના પવિત્ર આશ્રમમાં આવ્યા. તપ્તીએ તે રાજપુત્રનું સ્મરણ કરી હાથ જોડી વશિષ્ઠને કહ્યું કે વશિષ્ઠજી, મેં ચિંતાવિભોર થઈ મારી સેવિકાઓ તથા અપ્સરાઓ સાથે તેના લક્ષણોથી રાજકુમાર સમજું છું. એમ કહી તપ્તીએ રાજકુમાર સંવર્ણના સર્વ અંગો અને રૂપનું વર્ણન કર્યું. તપ્તીએ કહ્યું કે હે ભગવાન, મેં ખૂબ સમજી વિચારીને પૃથ્વી પર તે રાજપુત્રનું પહેલેથી જ પતિરૂપથી વર્ણન કરી લીધું છે. આપ મારી ઈચ્છાને અનુકૂળ તથા વંચિત તે તપસ્વીને મને અર્પણ કરો, કારણ કે સંતોનું કહેવું છે કે અન્યની કામના કરનારી કન્યા બીજા કોઈને આપવી ન જોઈએ. ભગવાન વિષ્ણુ બોલ્યા કે તપ્તીની વાત સાંભળીને વશિષ્ઠજી ધ્યાનમગ્ન થઈ ગયા અને તપ્તીને તે કુમારમાં આસક્ત સમજી તેમણે કહ્યું કે હે પુત્રી, જે રાજપુત્રનું પહેલાં તે દર્શન કર્યું હતું અને જેમની કામના તું આજે કરી રહી છે તે વૃક્ષનો પુત્ર રાજા સંવર્ણ જ છે. તે આજે રાજકુમાર પણ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યો. તેણે વશિષ્ઠને પ્રણામ કર્યા અને આસન ગ્રહણ કરતા તપ્તીને પણ જોઈ. તેને જોતાં તેને લાગ્યું કે તેણે તેને પહેલાં જોયેલી છે. તેણે પૂછ્યું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ સુંદર સ્ત્રી કોણ છે? વશિષ્ઠે કહ્યું કે નરેન્દ્ર, પૃથ્વીમાં તપ્તી નામથી પ્રસિદ્ધ સૂર્યની પુત્રી છે. તે તમારા માટે સૂર્ય પાસે તેની યાચના કરી હતી અને તેમણે તમારા માટે તે મને સોંપી હતી. હું તમારા માટે તેને આશ્રમમાં લાવ્યો હતો. તેથી હે રાજા, ઉઠો અને વિધિવત તપ્તીનું પાણી ગ્રહણ કરો. તે સાંભળી રાજા ઘણા પ્રસન્ન થયા. તેણે તપ્તીનું વિધિવત પાણી ગ્રહણ કર્યું. સૂર્યપુત્રી તપ્તી પણ ઇન્દ્રતુલ્ય પ્રભાવશાળી તે સુંદર પતિને પામીને અત્યંત પ્રસન્ન થઈ. તે ઉત્તમ મહેલોમાં તેની સાથે એવો વિહાર કરવા લાગી જેવો ઇન્દ્રને પામી સચી સ્વર્ગમાં વિહાર કરે છે.